આજે અધિક માસનો ત્રીજો દિવસ છે। તો આજે સાંભળશું અધ્યાય ત્રીજો, વૈકુંઠમાં અધિક માસ। આ કથા અધિક માસમાં સાંભળવાનો મહિમા છે। જે કોઈ મનુષ્ય પુરુષોત્તમ માસમાં અધિક માસમાં નિત્ય અધિક માસની કથા સાંભળે છે, વાંચે છે, ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા અર્ચના કરે છે, સ્નાન દાન ધ્યાન કરે છે, ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે, તેના પર ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે, લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે, તેના કુળનો ઉદ્ધાર થાય છે। કારણ કે ભગવાને સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે। આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા, ઘડપણથી ઘેરાયેલા આ સંસારને કદી પામશે નહીં। જે સ્ત્રી સૌભાગ્ય, સંતાન અને સુખની ઈચ્છાથી આ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરશે, સ્નાન દાન કરશે, તેને પણ પ્રભુ સ્વયં સૌભાગ્ય, સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે। તેવો પુણ્યશાળી આ પુરુષોત્તમ માસ છે કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે। તેવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, પૂજા કરીએ તો આપણા પર પણ પ્રભુ કૃપા કરે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે અધિક માસનો અધ્યાય ત્રીજો સાંભળશું। તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। તો હવે સાંભળશું અધિક માસના ત્રીજા દિવસનો અધ્યાય, વૈકુંઠમાં અધિક માસ। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। ઋષિઓ કહે છે, હે સૂતજી, શ્રી નારાયણે નારદજીને જે કહ્યું તે અમને વિસ્તારથી કહો। ભગવાન નારાયણ બોલ્યા, પૂર્વે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણે આ પુરુષોત્તમ મહાત્મા ધર્મરાજાને સંભળાવ્યું હતું અને વ્રત મહિમા શ્રવણ કરવાના ફળરૂપે પાંડવોને કૌરવોના ત્રાસમાંથી મુક્તિ મળી હતી। હવે એ કથા હું સંભળાવું છું। રાજા યુધિષ્ઠિર ધર્મના રાગી હતા, અત્યંત સરળ સ્વભાવના હતા, તેથી તેમને કોઈ દુશ્મન નહોતો, તો પણ કૌરવો હંમેશા પાંડવોને પીડતા હતા। તેમાં દુર્યોધન વધારે દુષ્ટ હતો, એટલે તેના તરફનો ત્રાસ વધારે હતો। એક વખત તો ધૃતરાષ્ટ્રના અધમ પુત્રોએ પાંડવોને જીવતા જલાવી લેવા માટે લાક્ષાગ્રહની રચના કરી હતી, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ ગયા। પછી તેમણે પાંડવોને જુગટું રમવા પ્રેર્યા। કપટ કળામાં કૌરવો કુશળ હતા, એટલે તેઓના પ્રપંચથી પાંડવો જુગારમાં હારી ગયા। તેમાં અધમ દુશાસન તો એવો લંપટ નીકળ્યો કે સતી દ્રૌપદીનો ચોટલો પકડી રાજસભામાં ઘસડીને લાવ્યો। આ વખતે દુષ્ટ દુર્યોધનનું પોત પ્રકાશ્યું। તેણે દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની આજ્ઞા આપી। દુશાસનને ભર સભામાં ધર્મપરાયણ દ્રૌપદીને બેઇજ્જત કરવા તેના ચીર ખેંચવા લાગ્યો। આ સંકટથી દ્રૌપદીને કોઈ ઉગારે તેવું ન હતું, ઉગારનાર હતા તો માત્ર એક ભગવાન શ્રી કૃષ્ણ। દુશાસન ચીર ખેંચવા લાગ્યો એટલે દ્રૌપદીએ શુદ્ધ ભાવથી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવા માંડી। તેનું શુદ્ધ હૃદયની પ્રાર્થના શ્રી કૃષ્ણએ સાંભળી અને તેઓ સતી દ્રૌપદીની વહારે આવ્યા। જેમ જેમ દુશાસન ચીર ખેંચતો ગયો તેમ તેમ ભગવાન શ્રી કૃષ્ણ ચીર પૂરતા ગયા। આવી રીતે 999 ચીર પૂરીને સતી દ્રૌપદીની લાજ રાખી। હજુ કુંતીના પુત્રો પાંડવોને દુઃખ ભોગવવાનું લખ્યું હતું। તેઓએ વનવાસ ભોગવવાની શરત કરેલી, પણ તે મુજબ તેમને વનમાં વસવાસ જવું પડ્યું। એ કામક્ય નામનું વન હતું। આ વનમાં હિંસક પ્રાણીઓ અસંખ્ય હતા। તેમનો ભય હર પળે પાંડવોને સતાવ્યા કરતો। આ ઉપરાંત અપાર કષ્ટ તેમને ભોગવવું પડતું। વિવિધ પ્રકારના દુઃખને લીધે કુંતીના પુત્રો પાંડવો અને દ્રૌપદીનો દેહ કૃશ બની ગયો, તો પણ તેઓ ધૈર્ય હિંમત રાખી દુઃખના દાડા પૂરા કરી રહ્યા હતા। પાંડવો અને દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા। તેઓ રોજ ભગવાનનું રટણ કરતા। શ્રી કૃષ્ણ ભગવાન સંકટ હરતા હતા। પોતાના ભક્તને દુઃખી જોતા તે તુરંત તેની વહારે દોડી જતા। તેમને એકાએક પાંડવોના દુઃખનું સ્મરણ થયું અને તરત જ તેઓ કામ્યક વનમાં પાંડવો પાસે દોડી આવ્યા। પાંડવો અને દ્રૌપદી સહર્ષ શ્રી કૃષ્ણને નમ્યા અને ચરણ સ્પર્શ કરી ચરણરજ મસ્તકે ચડાવી બે હાથ જોડીને ઊભા રહ્યા। પાંડવોના મુખેથી કૌરવોના છળ કપટ અને અધમપણાની વાત સાંભળી શ્રી કૃષ્ણ દુષ્ટ કૌરવો પ્રત્યે કોપાયમાન થયા। ભગવાન શ્રી કૃષ્ણનો કોપ અને ક્રોધ જોઈ ધર્મરાજા અને દ્રૌપદીને મનમાં થયું કે અત્યારે જો ભગવાનને શાંત કરવામાં નહીં આવે તો તેઓ કૌરવોનું નિકંદન કાઢી નાખશે। તેથી અર્જુનને કહ્યું કે તે ભગવાનને શાંત કરે।
શ્રી કૃષ્ણ ભગવાન ક્રોધથી કંપી રહ્યા હતા. અર્જુન 2 હાથ જોડી શ્રી કૃષ્ણને નમ્રતાથી કહેવા લાગ્યો કે હે નાથ, ક્રોધને દૂર કરો. સ્થાવર જંગમ ઇત્યાદિ સર્જનારા આપ છો, માટે હે પ્રભુ શાંત થાવ, શાંત થાવ અને અમને મુક્તિનો, દુઃખમાંથી ઉગારવાનો કોઈ સરળ ઉપાય બતાવો. અમે આપનું શરણું સ્વીકાર્યું છે. અર્જુનના મધુર વચનોથી શ્રી કૃષ્ણનું ઉગ્ર સ્વરૂપ બદલાઈ ગયું. વદન પ્રફુલ્લિત બન્યું. તે સૂર્ય જેવા ગરમ હતા, તે એકાએક ચંદ્ર જેવા શીતળ બની ગયા. શ્રી કૃષ્ણની પ્રસન્નતા પામવા દ્રૌપદીએ તેમનું પૂજન કર્યું. પાંડવોએ પણ પૂજા કરી. શ્રી કૃષ્ણએ આથી વધુ શીતળતા થઈ. મનમાં અતિ પ્રસન્નતા ઉપજી. તેમણે કહ્યું, હું ભક્તોથી શોભાયમાન છું. ભક્તોને રાય જેટલું દુઃખ પડે તે મને પર્વત સમાન લાગે છે. અર્જુને કહ્યું કે પ્રભુ, આપના દર્શનથી અને અમૃતવાણીથી અમે ધન્ય બન્યા છીએ. હવે આપ કોઈ એવું ઉત્તમ અને વિશિષ્ટ વ્રત અમને બતાવો કે જે કરવાથી અમારા દુઃખ મટે અને સુખ વૈભવ સાંપડે. માટે અમારા પર કૃપા કરીને આપ ગુપ્ત વાત પ્રગટ કરો કે જે જાણીને અમે કૃતાર્થ થઈએ. ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, તમે અધિક માસનું વ્રત કરો. એ વ્રત વિધિપૂર્વક કરવાથી ગયેલું રાજ પુનઃ સાંપડશે અને સુખ શાંતિ મળશે. તે માસની તમારે બહુ રાહ નહીં જોવી પડે, કારણ કે આ મહિનો પૂરો થતાં જ અધિક માસ, જે અતિ પવિત્ર અને પાવનકારી મનાય છે, તે આવશે. અર્જુને આ વધારાના માસનું નામ આજે પ્રથમવાર જ સાંભળ્યું હતું, એટલે શંકાનું સમાધાન કરવા પૂછ્યું, હે કૃપાસાગર, આ અધિક માસ ક્યાંથી ઉત્પન્ન થયો? તેના વ્રતનો વિધિ શું છે? વ્રત કરનારે કયા નિયમો પાળવાના? વ્રત કરનારને શું ફળ પ્રાપ્તિ થાય? ઇત્યાદિ મને વિસ્તારથી સમજાવો. ત્યારે શ્રી કૃષ્ણે બોલ્યા, હે અર્જુન, કાળના ઘણા વિભાગો છે, જેમ કે વર્ષ, માસ, પખવાડિયું, અઠવાડિયું, દિવસ, રાત્રિ, પ્રહર, ઘડી, પળ, વિપળ ઇત્યાદિ. જળના ઘણા વિભાગો છે, જેમ કે સાગર, નદી, સરોવર, તળાવ, વાવ, કૂવો, ઝરો, ઝરણો વગેરે. વનસ્પતિના પણ ઘણા વિભાગો છે. આ સર્વની મહત્તા પોતપોતાના ગુણોથી છે. દરેક વિભાગના જુદા જુદા અધિષ્ઠાત્રા દેવ છે. તેમાં સ્વામી વગરનું કોઈ નથી. આ બધાએ પોતપોતાના સ્વામીની મહત્તાને લીધે તેમજ પોતાના ગુણોને લીધે જગતમાં પૂજાતા હતા. તેમની મહત્તા, તેમની શોભા તેઓના અધિષ્ઠાત્રા દેવોને લીધે હતી. સૃષ્ટિના સર્જનકાળથી આ બધું ચાલ્યું આવતું હતું. એવામાં એકાએક અધિક માસની ઉત્પત્તિ થઈ. આ અધિક માસને કોઈ સ્વામી નહીં, અધિષ્ઠાત્રા દેવ નહીં, એટલે બધા જ તેને હળધૂત કરે. તેને મદદ કરનાર કોઈ દેવ નહીં, એટલે બધા તેને મલિન ગણવા લાગ્યા અને મળમાસ કહીને ચીડવા લાગ્યા. લોકો પણ આ મળમાસને તિરસ્કારતા હતા. જાણે તે સ્પર્શ કરવા લાયક ન હોય તેવો મલિન માની આ માસને કોઈ શુભ કાર્ય કરવા તત્પર થતું નહીં. લોકો તેને નિંદતા હતા. તેનું મુખ્ય કારણ એ હતું કે અધિક માસ મળ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. તે સૂર્યની સંક્રાંતિથી રહિત હતો, એટલે સૌ કોઈ તેને મળ માસ કહી વગોવતા હતા. આમ બધાએ મળ માસને હળધૂત કરી નાખ્યો. કોઈ જાણે કાંઈ જ ગણતરી નહીં, કાંઈ લેખું નહીં તેમ લોકો વર્તવા લાગ્યા. લોકોના મેણા ટોણા અને કટુ વચનો સાંભળી મળ માસના દુઃખનો પાર રહ્યો. તે હંમેશા ઉદ્રેકમાં રહેવા લાગ્યો. વધુ પડતી નિંદા અને મેણા ટોણા દરેકને હતાશ બનાવી દે છે અને ક્યારેક તે જીવન જીવા ઉપરથી મન ઉઠી જાય છે. આવી રીતે મળ માસને અંતિમ સમયે મારી યાદ આવી. તે સાથે જ પ્રબળ આશા બંધાઈ કે હું તેને ગમે તે રીતે બદનામીમાંથી ઉગારીશ અને તેનો મોભો વધારીશ. મળમાસ ખિન્ન વદને આંસુ સારતો વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે ગયો અને ભગવાનના ચરણો પકડીને ગદગદ કંઠે પોતાનું દુઃખ વર્ણવા લાગ્યો. ભગવાન નારાયણ આટલું કહી થંભી ગયા. એટલે અધિક માસની મનોવ્યથા જાણવા અધીરા બનેલા નારદજી વચમાં બોલી ઉઠ્યા કે પ્રભુ, વિષ્ણુ લોકમાં બ્રહ્મરૂપ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ગયેલો દુઃખી અધિક માસ એવું તે શું બોલ્યો કે જે એકાએક પ્રભુને પ્યારો થઈ ગયો? આ પ્રમાણે ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 3 સમાપ્ત. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય 3. હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી અધિક માસની કથા વાર્તા શ્રદ્ધા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. એક ગામ હતું. તેમાં એક સુથારનું 11 જણનું કુટુંબ રહેતું હતું. સુથાર પોતે, તેની પત્ની, 7 પુત્રીઓ તથા 2 પુત્રો હતા. દીકરાઓ નાના હતા, જ્યારે પુત્રીઓ મોટી હતી.
11 જણના વિશાળ કુટુંબનો તમામ બોજ સુથારને એકલાની માથે હતો. તે કાષ્ઠ કલાકારીમાં નિપુણ હતો. તેને ગામમાંથી સુથારી કામ અવારનવાર મળતું રહેતું. મિસ્ત્રી તરીકે તે દેવદેવીઓના નાના મોટા મંદિરો બનાવતો. તે એવી ઝીણી ઝીણી નકશી કરતો કે તે નિહાળનાર ટીકી ટીકીને 2 ઘડીઓ જોયા જ કરતો. સૂર્ય ઉગે ત્યારે રાત્રે મોડે સુધી તે સખત પરિશ્રમ કરતો. ત્યારે માંડ માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું. જે કુટુંબમાં એક જ મરદ રળતા હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવાનું અત્યંત મુશ્કેલ થતું હોય છે. સુથારને દીકરીઓના ડાળા હતા. દીકરા નાના હતા અને દીકરીઓ મોટી હતી. તેથી તેણે દીકરીઓને સારા વર શોધીને પરણાવી સાસરે વળાવી દીધી. ઉપરાઉપરી દીકરીઓના લગ્નના ખર્ચા થતા રહ્યા. આ વર્ષે એક તો બીજા વર્ષે બીજી દીકરીના લગ્નના ખર્ચા થતા. વળી પરણેલી દીકરી જમાઈ અવારનવાર પિયરમાં આવે ત્યારે તેમને રોકડ અને કપડાં લત્તા આપવા પડતા. સુથારની આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જતી હતી. દિવસો વીતતા રહ્યા. આર્થિક ચિંતા વધતી ગઈ. યુવાન વયમાં વધુ કામ અને વધુ કમાણી થતી રહેતી. પણ વય વધતા શરીર ઓછું કામ કરી શકતું. વધુ શ્રમ કરવાનો શરીર ઇનકાર કરતું. રથડતા જતા શરીરે સુથાર ઘર ખર્ચને પહોંચી વળવા માટે મહેનત કરતો. સુખમાં સંસાર અને દુઃખમાં રામ સાંભળે. સુથાર જીવનભર પોતાના કામકાજમાં રચ્યો પચ્યો રહેતો. ઉંમર વધતા દુઃખ વધ્યા અને રામ સાંભળ્યા. હવે તે રોજ સવારે પ્રાતઃકાળમાં વહેલો ઉઠીને દેવ દર્શને જવા લાગ્યો. જ્યાં કથા કીર્તન થતું દેખાય ત્યાં ભક્તિભાવે બેસી જતો. એક દિવસ ગામમાં એક કથાકાર આવી ચડ્યા. તે સરસ કથા કરે. સુથાર કથામાં બેઠો. કથા કરતા કથાકારે કહ્યું કે દરેક જીવના ભરણ પોષણની ચિંતા ભગવાન રાખે છે. કીડીને કણ અને હાથીને મણ ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. તો પણ મનુષ્ય ચિંતામાં જિંદગી પસાર કરે છે. કારણ કે ભગવાન પર ભરોસો નથી. ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર કદી પણ દુઃખ ભોગવતો નથી. પ્રભુને પોતાના ભક્તની ચિંતા હોય જ છે. કથાકારની વાણી સાંભળીને સુથારને પસ્તાવો થયો કે અરે, મેં તો જિંદગીભર ઢસરડો જ કર્યો. કોઈ દિવસ શાંતિથી ભગવાનનું ભજન કર્યું નથી. પણ હજી એ સમય છે. પ્રભુ ભજન સ્મરણ કરું તો ભલે આ અવતાર એળે ગયો પણ પરલોક તો સુધરશે. આવા વિચાર કરતો સુથાર પોતાને ઘેર આવ્યો. પત્નીને કહ્યું, હવે મારી અવસ્થા થઈ, કામ થતું નથી. હવે લેવાય તેટલું ભગવાનનું નામ લઉં. ભગવાન શક્તિ આપશે એટલું સુથારી કામ કરીશ. ગુજરાન જેટલું તો મળી રહેશે. બાકી રહે તે વખત ભક્તિ કીર્તનમાં પસાર કરીશ. મારો નાથ 1000 હાથવાળો બેઠો છે. પત્ની શાણી હતી. તેણે જવાબ આપ્યો કે તમે ખરું કહો છો. તમે જિંદગીભર વૈતરું કર્યું. હવે ભગવાનની ભક્તિ કરો. પણ ભગવાન ભક્તની કસોટી કરે છે. વખત જતો ગયો તેમ સુથારની સ્થિતિ બગડતી ગઈ. તે રોજ ભક્તિ કરતો પણ સુથારી કામ ઓછું થતું ગયું. ઘરમાં હાલલા કુસ્તી કરવા લાગ્યા. એક દિવસ ઘરમાં ચૂલો સળગે તો બીજા દિવસે ચૂલો ટાઢો રહે. પત્નીની મૂંઝવણ વધતી ગઈ. છતાં પતિને કાંઈ જ કહેતી નહીં, મૌન રહેતી. પણ પતિને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હતી. ભગવાન આજે નહીં તો કાલે વારે આવશે. રોજ કથામાં જવાનું ચાલુ રાખ્યું. એટલામાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ ભગવાનનું મહાત્મ્ય સમજાવ્યું. અધિક માસ આવે છે. આ પવિત્ર મહિનામાં જે કોઈ નદીએ સ્નાન કરે, દેવ દર્શન કરે, ઉપવાસ કે એકટાણા કરે, કાંઠા ગોરમાની કથા વાર્તા સાંભળે, યથાશક્તિ વ્રત તપ દાન પુણ્ય કરે તો ભગવાન પુરુષોત્તમની કૃપા થાય અને દુઃખ દારિદ્ર દૂર થાય. સુથારની ભક્તિ વધતી જતી હતી. તેણે ઘેર આવીને રાત્રે પતિને વાત કરી. બંનેએ રાજી થઈને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અધિક મહિનો આવ્યો. પતિ પત્ની રોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરે, દેવ દર્શન કરે, બ્રાહ્મણને યથાશક્તિ કાચું સીધું આપે, ભગવાનની પ્રાર્થના કરે. અધિક માસની પુરુષોત્તમ માસની પુણ્યકથાનો રોજ એક અધ્યાય વાંચે. સુથાર દંપતી વ્રત શ્રદ્ધાપૂર્વક કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થવાને થોડાક દિવસ બાકી હતા. એક દિવસ એવું બન્યું કે ઘરમાં અન્નનો દાણોય ન હતો. બ્રાહ્મણને સીધું શું આપવું એ ચિંતા બંનેને થતી હતી. એક દિવસ સુથાર પ્રાતઃકાળે વહેલો ઉઠીને જંગલમાં દિશાએ ગયો. ઢાળવાળી જગ્યાએ દિશા માટે બેઠો. 2 દિવસના ઉપવાસ હતા. ઢાળ પરથી પડી જવાય નહીં એ માટે ઝાખરાનું મૂળ પકડી રાખ્યું. મૂળિયું હલાવતા તે ઉખડી ગયું અને તે જગ્યાએ ખાડો પડી ગયો. ખાડામાં કંઈક ચમકતું દીઠું. અંધારું હોવાથી સુથાર ત્યાં જ બેઠો રહ્યો. થોડું અજવાળું થતાં તેણે ત્યાં જોયું તો ખાડામાં 2 હીરા પડ્યા હતા. તે જ ચમકતા હતા. તેણે હીરા ઉઠાવ્યા
તો તેની નીચે સોના મહોરો પડેલી હતી. તેણે થોડી માટી ખોતરીને બહાર કાઢતા ખાડો ઊંડો થતાં જ ત્રાંબાનો એક ચરુ દેખાયો. જોયું તો આખો ચરુ સોના મહોરોથી ભરેલો હતો. સુથારના આનંદનો પાર ન રહ્યો. તરત જ તેના મગજમાં ચમકારો થયો કે અરે, આ તો કોઈએ દાટેલું ધન છે, મારાથી કેમ લેવાય? હા, મારા ઘરમાંથી ચરુ નીકળ્યો હોત તો તેના પર મારો હક ગણાય. પરધન લઉં તો પાપી ગણાવ. સુથાર તો ચરુ લીધા વિના ઘેર પાછો ફર્યો. પત્ની ચિંતા કરતી આંગણામાં જ ઊભી હતી. રોજ દિશાએથી પાછા ફરતા વાર નહોતી લાગતી, તે આજે કેમ આટલી બધી વાર થઈ? સુથારે ઘરમાં આવી પત્નીને ચરુની વાત કરી. પત્ની તો વાત સાંભળીને રાજીની રેડ થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં તે લીધા વિના પાછા ફરેલા પતિ પર ખૂબ ગુસ્સે થઈ અને કહેવા લાગી કે તમે તો ખરા ભગતડા છો. તમારે તે ક્યાં ચોરી કરવાની હતી? ગંગા કિનારે જઈને કોરા આવ્યા. અકર્મીના નસીબમાં કાણો પડ્યો. મારી સાથે ચાલો, મને તે જગ્યા બતાવો, હું એ ચરુ લઈ આવીશ. સુથારે કહ્યું, વણ હકનું ધન લઉં તો મારી આજ સુધીની બધી જ ભક્તિ પાણીમાં જાય. પત્ની કહે, હવે રહેવા દો તમારી હોશિયારી. લક્ષ્મી ચાંદલો કરવા આવી અને તમે કપાળ ધોવા ગયા. તમારી બધી સફાઈ છોડો અને ચાલો મારી સાથે. સુથાર બોલ્યો, મને ભગવાનમાં શ્રદ્ધા છે, તારે જવું હોય તો લેવા જા. હું તો પરધનને કદી હાથ ન લગાડું. ભગવાને મને આપવું હશે તો છપ્પર પાડીને આપશે. પત્નીએ આ સાંભળીને કપાળ ફૂટ્યું, પણ સુથાર એકનો બે ન થયો. ચરુ તારે લાવવો હોય તો જા લઈ આવ, પણ હું તો નહીં જાઉં. પત્નીએ જવાની તૈયારી કરી ત્યાં સુથાર બોલ્યો, સૂર્યોદયે નદી સ્નાન કરવાનો આપણો નિયમ છે. આજે એ તૂટશે તો પુરુષોત્તમ ભગવાન નારાજ થશે. સુથારણ નદીએ નાહવા ગયા. જ્યારે સુથાર પતિ પત્ની ઘરમાં વાત કરતા હતા ત્યારે પડોશી વાળંદ ધ્યાન દઈને તે સાંભળતો હતો. સુથાર પતિ પત્ની જેવા નદીએ નાહવા ગયા કે વાળંદે પોતાની પત્નીને ઉઠાડીને વાત કરી. બંને ચરુ લેવા નીકળ્યા. સુથારે જગ્યાની એંધાણી આપી હતી ત્યાં બંને પહોંચી ગયા. ચરુવાળી જગ્યાએ તાજી માટી પડેલી હતી. તેમને તરત જ સમજાઈ ગયું કે અહીં જ ચરુ હોવો જોઈએ. બંનેએ હાથ નાખી માટી ખોદી જોયું તો ખાડામાં મોટા મોટા વીછીઓ ટળવળતા હતા. વાળંદ પતિ પત્ની તો ડરના માર્યા 2 ડગલા પાછા હટી ગયા. તેમના ગુસ્સાનો પારો ઊંચે ચડી ગયો. બંનેએ નક્કી કર્યું કે જૂનું વેર વાળવા માટે જ દુષ્ટ સુથારણે વીછીઓ કરડાવવાનું કાવતરું કર્યું છે. હવે અમે પણ તેને બરાબર ખબર પાડી દઈશું. તેમણે તો ખાડાવાળી માટીમાંથી વીછી ભરેલો ચરુ એક ચાદરમાં બાંધી લીધો. ચરુ ઘેર લઈ આવ્યા. વાળંદ ચરુ લઈને છાપરે ચડી ગયો. સુથારના છાપરાના નળિયા ખસેડી અને બેસી રહ્યો. સુથાર પતિ પત્ની સ્નાન દેવદર્શન કરીને ઘેર પાછા ફર્યા. સુથાર પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવાને બેઠો. હવે બરાબર લાગ આવ્યો જાણી વાળંદે ચરુ ઊંધો વાળ્યો અને ખડીંગ ખડીંગ કરતી સોના મહોરોનો વરસાદ વરસ્યો. સુથાર પતિ પત્ની તો હેબક ખાઈ ગયા. સુથારની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. અરે રે, ભગવાને મારે માટે કેટલું કષ્ટ ઉઠાવ્યું. મેં ઘરમાં ધન માંગ્યું તો પ્રભુએ છાપરું પાડીને મને સોના મહોરો આપી. સુથારને ભગવાન પુરુષોત્તમ પર અખૂટ શ્રદ્ધા હતી. પતિ પત્ની સમજ્યા કે અધિક પુરુષોત્તમ ભગવાનનું વ્રત સફળ થયું છે. પ્રભુએ ઘેર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે તે પ્રભુનો પ્રસાદ ગણીને સ્વીકારવામાં કોઈ વાંધો નથી. આથી તે બંનેએ બધી સોના મહોરો કોઠીમાં ભરી દીધી. હીરા હતા તે એક ડબ્બીમાં મૂક્યા. આખરે સુથારણે કહ્યું કે મેં તમારું કહ્યું માન્યું નહીં, પણ તમારી પુરુષોત્તમ ભગવાન પરની શ્રદ્ધા ફળી. આખરે જે ભગવાન પર શ્રદ્ધા રાખે છે તે ફળ્યા વિના રહેતી જ નથી, એ વાત માનવી જ પડે. પેલી બાજુ વાળંદ પતિ પત્ની રાહ જોતા હતા કે હમણાં સુથારના ઘરમાંથી બૂમા બૂમ ચીસો રોકકળ થશે. અડધો કલાક, 1 કલાક, 2 કલાક થયા, પણ કંઈ ચીસાચીસ સંભળાઈ નહીં. ત્યારે વાળંદ પતિ પત્નીની ધીરજ રહી નહીં. બંને જણા સુથારના ઘરમાં ગયા. જોયું તો તે શાંતિથી બેસીને માળા ફેરવતા હતા. બંનેના આશ્ચર્યનો પાર ન રહ્યો. જેના ભાગ્યમાં લખ્યું હોય તેને તેટલું ધન ભગવાન આપે જ છે. સુથારના નસીબમાં ઘેર બેઠા લક્ષ્મી મળવાની લખેલી હશે. તેથી વાળંદે તેના ઘરમાં જ ચરુ ઠાલવ્યો. ભગવાનની લીલા અપાર છે. અપરંપાર પ્રભુની લીલા છે. સુથારણે એ ધન મળ્યાની વાત કોઈને પણ કરી નહીં, પણ તે ધનનો ઉપયોગ સદકાર્યમાં કરવા લાગ્યા. તેમણે પુરુષોત્તમ ભગવાનના વ્રતની પૂર્ણાહુતિનું ઉજવણું સારી પેઠે કર્યું.
ગામના તમામને વળી આજુબાજુના ગામોના બ્રાહ્મણોને જમાડ્યા. તેમને ઘણી દાન દક્ષિણા આપી. ઠેર ઠેર સદાવ્રતો બાંધ્યા. હવે તો બંને જણા 24 કલાક ધર્મ, ધ્યાન, કથા, ભજન અને કીર્તનમાં ગાળવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા સુથાર પતિ પત્નીને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનાર, વ્રતની કથા વાંચનાર, સાંભળનાર, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આ હતી આજના દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા અને આજનો અધ્યાય પહેલો, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો. જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે. ભગવાન પુરુષોત્તમ રાયની કૃપા તમારા જીવનમાં હંમેશા બની રહેશે. ભગવાન પુરુષોત્તમ રાય તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. તો મિત્રો, આજની આ કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.